પત્નીનો હાથ પકડીને કોઈ છેડતી કરે તો શાંત વ્યક્તિ પણ ઉગ્ર બની જાય। સુરતમાં એક રિક્ષા ચાલકે પત્નીની છેડતી કરી તો પતિએ ઉપરા છાપરી પથ્થરના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધો। કેવી રીતે ઘટી આ ઘટના, શું હતો સમગ્ર મુદ્દો, તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। સુરતમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ સહિતના વધતા બનાવોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે। સુરતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 5 મહિનામાં 50થી વધારે હત્યાના બનાવ સામે આવ્યા છે। જો કે મોટાભાગના કેસમાં પોલીસે હત્યારાઓને ગણતરીના કલાકોમાં પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા। સુરતના અલથાણમાં પત્નીની છેડતીના વિરોધમાં રજૂઆત કરવા ગયેલા યુવક અને રિક્ષા ચાલક વચ્ચેની બોલાચાલી હિંસક બની। ગત 7 જૂને રાહુલ રાજપૂત નામનો એક રિક્ષા ચાલક અલથાણ વિસ્તારમાં રોડની નજીક ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યો। આ અંગે જાણ થતાં પોલીસ અને 108 સેવાના તબીબોની ટીમે સ્થળ તપાસમાં રાહુલનું મૃત્યુ નિપજ્યાની જાણકારી આપી। મૃતક રિક્ષા ચાલક રાહુલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। આ કેસમાં સીસીટીવી અને ટેકનિકલ પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા રાજીવ ઠાકુરને ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો, જેની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 1.5 વર્ષથી રાજીવની પત્ની ઘરેથી કામ અર્થે જવા રાહુલની રિક્ષામાં જતી અને આવતી હતી। આ સમયે રિક્ષા ચાલક રાહુલે હાથ પકડીને રાજીવની પત્નીની છેડતી કરી। રોષે ભરાયેલી પત્નીએ ફોન પર પતિ રાજીવને છેડતી અંગે જાણ કરી તો રોષે ભરાયેલો રાજીવ ઠાકુર રિક્ષા ચાલક રાહુલને સ્થળ પર સમજાવવા પહોંચ્યો। અહીં સામાન્ય બોલાચાલી બાદ વિવાદ વકરતા રાજીવ પાસે પડેલા સિમેન્ટનો પથ્થર ઉપાડીને ઉપરા છાપરી 3 ઘા મારતા રાહુલનું મોત નીપજ્યું। મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્મ મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો। ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો અને ડીસીબી પોસ્ટે ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે, જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે। મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો। મૃતક રાહુલ રાજપૂતની રિક્ષામાં રાજીવની પત્ની રોજ કામ અર્થે જતી આવતી હોવાથી તેની નજર બગડી। રિક્ષામાં સાથે થતી વાતચીત બાદ રાહુલે આગળ વધીને હાથ પકડતા મહિલા રિક્ષામાંથી ઉતરીને ચાલતી જવા લાગી। આમ છતાં રાહુલે પાછળ જઈને છેડતી કરતા તેણે પતિને જાણ કરી। અલથાણ પોલીસની પૂછપરછમાં રાજીવ ઠાકુરે જ પત્નીની છેડતીના વિવાદમાં રાહુલની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું। રાહુલનું માથું છૂંદીને હત્યા કરવામાં આવી તે પથ્થર પણ અલથાણ પોલીસે જપ્ત કર્યો છે। જે મરણ જનાર છે તે રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો, જેના ભાગરૂપે બેન કામવાળા તરીકે કામ કરતા હતા, જેથી ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે એકબીજાના પરિચયમાં આવેલા તેવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। ગઈકાલે જ્યારે મરણ જનારે આરોપીની પત્નીને હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયેલી ને તેણે તેના પોતાના પતિને કોલ કરેલ। પતિએ જગ્યા પર આવી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ નહીં સમજતા તેણે પોતાનાથી પાસેની આજુબાજુ જે પથ્થર મળ્યો તે પથ્થર વડે હુમલો કરેલ। પથ્થરથી એનું મોઢું પાછળનું માથાના પાછળના ભાગે મારેલ, જેથી મગજ પર અસર થયેલાનું જણાયેલ। અલથાણ વિસ્તારમાં બનેલા બનાવમાં છેડતી કરનારો રિક્ષા ચાલક રાહુલ રાજપૂત મૃત્યુ પામ્યો, જ્યારે હત્યારા રાજીવને હવે લાંબો જેલવાસ થશે તે નક્કી છે। સામાન્ય વિવાદમાં રકઝક કરી કાયદો હાથમાં લેનારા રાજીવ ઠાકુરે પોલીસને જાણ કરવાની જરૂર હતી। જો કે પત્નીની છેડતીના વાતથી ઉશ્કેરાયેલા રાજીવે સમજાવટને બદલે ક્રોધમાં હત્યા કરતા હવે પછતાઈ રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।